असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે જે 86 ચર્ચાઓ કરી તેમાં આપણે એકાગ્રતા અને ધ્યાન વિશે, એમના મહત્ત્વ વિશે, એમને પામવાના પ્રયત્નો વિશે, માર્ગો વિશે, એમાં આવતી બાધાઓ વિશે વિસ્તારથી ચર્ચા કરી હતી. મોટાભાગના આપણે લોકો 90% આપણી માનસિક શક્તિઓ ક્ષીણ બનાવી દઈએ છીએ અથવા એનો ઉપયોગ કરતા નથી, કારણ કે આપણે મનને એકાગ્ર કરતા નથી. જેવી રીતે લેન્સ દ્વારા સૂર્યની કિરણો જ્યારે કેન્દ્રીભૂત થાય છે ત્યારે એ લેન્સની નીચે રહેલા પેપરને બાળી શકે છે. તેવી જ રીતે જ્યારે મનની શક્તિઓને એકત્રીકરણ કરવામાં આવે છે, એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે આ મનની શક્તિ અનેક ગણી વધી જાય છે અને પછી એ જે ક્ષેત્રમાં એ મનની એકાગ્રતાને લગાડવામાં આવે એમાં સફળતા મળે છે. પછી એ ભણવાનું કામ હોય કે ભણાવવાનું કામ હોય કે રસોઈનું કામ હોય કે ઓફિસનું કામ હોય કે મેનેજમેન્ટનું કામ હોય, એક વૈજ્ઞાનિક પણ પોતાના મનની શક્તિઓને જ્યારે એકાગ્ર કરે છે ત્યારે એ નવા નવા એક્સપેરિમેન્ટ્સમાં સફળ થાય છે, નવી શોધખોળ કરે છે, નવા સત્યોને પ્રગટ કરે છે. એવી જ રીતે દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે એકાગ્રતા. પણ સાથે સાથે આ મનની એકાગ્રતા જ્યારે આવે ત્યારે એની સાથેની એક સ્થિતિ આવે છે જે ભયંકર બની શકે, અને એટલા માટે કહેવામાં આવ્યું હતું કે તીક્ષ્ણ હથિયાર જેમ ઓપરેશન માટે મહત્વપૂર્ણ બની જાય, ઉપયોગી બની જાય, પછી એનો દુરુપયોગ પણ થઈ શકે અને કોઈનું મર્ડર પણ થઈ શકે, તેવી જ રીતે આ મનની એકાગ્રતાનો સદુપયોગ જો કરવો હોય તો સાથે સાથે મનની શુદ્ધતા પણ એટલી જ આવશ્યક છે. અને ખરી રીતે તો મનની શુદ્ધતા જેટલી વધશે એટલી મનની એકાગ્રતાને મેળવવામાં પણ સહાયભૂત થશે. અને એના માટેના આપણે વિભિન્ન પ્રકારના માર્ગો, વિભિન્ન ઉપાયો અને મુખ્યત્વે જે ગીતામાં આપેલા અભ્યાસ અને વૈરાગ્ય એ કેવી રીતે આ મનની એકાગ્રતાને, મનની શુદ્ધતાને મેળવવામાં સહાયભૂત થાય છે એ બધી આપણે વિસ્તારની ચર્ચા કરી. અને સાથે સાથે કહ્યું હતું કે ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાનમાં આવતા વિભિન્ન અવરોધો, આ બધાની ચર્ચાની સાથે સાથે આપણા દૈનિક જીવનમાં, વિશેષ કરીને આજની આપણી પરિસ્થિતિમાં ધ્યાનનું કેટલું મહત્ત્વ છે એ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. કે આજે જ્યારે સમાજમાં આપણે જોઈએ છીએ કે માનવ દરેક રીતે આગળ વધી રહ્યો છે, કેટલી બધી નવી શોધખોળો થઈ રહી છે, કેટલા બધા નવા ઉપકરણો યોજાઈ રહ્યા છે, કેટલી બધી પ્રકારના યંત્રો જે થોડાક વર્ષો પૂર્વે જેની કલ્પના પણ નહોતી, કોમ્યુનિકેશન મીડિયમ, કોમ્યુનિકેશન મીડિયા, કોમ્યુનિકેશન ટેકનિક્સ, કોમ્પ્યુટર, આ બધી આપણી સેવામાં અત્યારે હાજર છે. એર કન્ડિશનર્સ, ટીવી, વિડીયો, દૂરસંચાર, કેટલા બધા ઉપકરણો જીવનને વધુને વધુ સગવડભર્યું, જીવનને વધુ સુખમય બનાવવા માટે કેટલા બધા ઉપકરણોની શોધ થઈ રહી છે. વિજ્ઞાનમાં આપણે કેટલી પ્રગતિ હાંસલ કરી છે. સ્પેસ રિસર્ચમાં ક્યાંના ક્યાં આપણે રોકેટને મોકલી શક્યા છીએ, ક્યાંના ડાટા લઈ રહ્યા છીએ. એસ્ટ્રોનોમીમાં, એસ્ટ્રોલોજીમાં, મેરીન એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, કેટલા બધા ક્ષેત્રોમાં, વિશેષ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ આગળ ધપી રહ્યા છે. અને ટેસ્ટ ટ્યુબ બેબી તો થઈ જ ગઈ, પણ એ સિવાય એ ક્ષેત્રમાં તો વિભિન્ન એવી શોધખોળો થઈ રહી છે કે દ્રુત ગતિથી આપણે આગળ વધી રહ્યા છીએ.
પણ તેમ છતાં એક વસ્તુ આપણને નથી મળી રહી. દરેક ક્ષેત્રમાં તો સફળતા મળી રહી છે અને દરેક ક્ષેત્રમાં આપણે સિદ્ધિ હાંસલ કરી રહ્યા છીએ. તેમ છતાં એક વસ્તુ જાણે આપણાથી આગીને આખી જઈ રહી છે, અને એ છે મનની શાંતિ. અને એ મનની શાંતિ માટે ચારે તરફ ફાંફા મારી રહ્યા છીએ. કેટલી બધી જગ્યાએ એને શોધી રહ્યા છીએ. આકાશમાં શોધી રહ્યા છીએ, કેટલે દૂર જઈ રહ્યા છીએ, સમુદ્રની અંદર જઈ રહ્યા છીએ, સમાજમાં શોધી રહ્યા છીએ, ઉપકરણોમાં શોધી રહ્યા છીએ, કોમ્પ્યુટર્સમાં શોધી રહ્યા છીએ. કેટલી બધી જગ્યાએ આ શોધખોળ ચાલી રહી છે, પણ મનની શાંતિ એ જાણે વધુને વધુ આપણાથી આઘી થતી જાય છે. અને ત્યારે આપણે ઋષિમુનિઓએ કેટલા હજારો વર્ષ પૂર્વે આપણને જે વાત કહી હતી તે યાદ રાખવી પડે. બહુ સુંદર વાત શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહે છે, યથા ચર્મવત આકાશમ વેષ્ટિષ્યતિ માનવ, યદા ચર્મવત આકાશમ વેષ્ટિષ્યંતિ માનવા તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. યદા ચર્મવત આકાશમ, આકાશને જ્યારે માનવ વેષ્ટિષ્યંતિ ચામડાથી મળી દેશે, સમસ્ત પૂરા આકાશને. આકાશ એટલે અવકાશ, સ્પેસ. એ આખા અવકાશને જ્યારે ચામડાથી મળી દેશે ત્યારે આ મનુષ્યનું દુઃખ દૂર થશે. એનો અર્થ છે તદા દેવમ અવિજ્ઞાય, જ્યાં સુધી દેવતા પરમાત્મા આત્માનો સાક્ષાત્કાર નથી થયો, એ આત્માના સાક્ષાત્કાર કર્યા વગર જે શાંતિ અંદર પડેલી છે મનની, એને શોધ્યા વગર ગમે એટલા ફાંફા મારશો દુઃખનો અંત કરવા માટે, સુખ અને શાંતિની ખોજમાં, એ એટલું જ અશક્ય છે જેટલું કે કાર્ય અશક્ય લાગે છે સમસ્ત આકાશને ચામડાથી મળી દેવું. તો સમસ્ત આકાશને જેમ ચામડાથી મળી દેવું શક્ય નથી, એવી રીતે મનની અંદરના જે આપણી મનની અંદર જે આત્મા છે એનો સાક્ષાત્કાર કર્યા વગર, એ ભગવાનના દર્શન કર્યા વગર દુઃખનો અંત લાવવો અશક્ય છે. ગમે એટલા ફાંફા મારો, હજી પણ આપણે બાહ્ય પદાર્થોમાં આપણે મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ એક દિવસ એવો આવશે જ્યારે મનુષ્ય સમજી જશે કે મારે જે જોઈએ છીએ એ સાધારણ આનંદ નથી જોતો, મારે જોઈએ છે અનંત આનંદ. અને કેમ કે મારું સ્વરૂપ છે સચ્ચિત આનંદ, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત અસ્તિત્વ. આ મારો મૂળભૂત સ્વભાવ છે. જેવી રીતે માછલી પાણી વગર રહી શકે નહીં, પાણીથી માછલીને બહાર લાવો તો તડફડિયા મારે, એવી જ રીતે મનુષ્યને આ તડફડિયા અત્યારે એટલા માટે મારી રહ્યો છે કારણ કે એનો જે સ્વભાવ છે સચ્ચિત આનંદ સ્વરૂપ, એ જ્યાં સુધી સચ્ચિત આનંદ સ્વરૂપની સાથે નથી મળી જતો, અનંત સુખની પ્રાપ્તિ નથી થતી, અનંત આનંદની પ્રાપ્તિ નથી થતી, અનંત જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી અને અનંત અસ્તિત્વની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી એને મનની શાંતિ મળવી અશક્ય છે. પણ આ વસ્તુ આપણે સમજતા નથી ને એટલા માટે આપણને એમ લાગે છે એક્સમાં, વાયમાં, ઝેડમાં, ફલાણી વસ્તુમાં, આ વસ્તુમાં મને સુખ શાંતિ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે, એની પાછળ આપણે દોટ મૂકીએ છીએ. અત્યંત મુશ્કેલથી એ જ્યારે વસ્તુ આપણને મળી જાય છે ત્યારે આપણને ખબર પડે છે ઓહો મને તો બીજી કોઈ વસ્તુ જોઈએ છે, અને પછી એ વસ્તુ પાછળ આપણે દોટ મૂકીએ છીએ, પછી પાછળથી ખબર પડે છે ઓહો આનાથી નહીં થાય, મારે હજી એક વસ્તુ જોઈએ છે. અને આવી રીતે આપણે ફાંફા મારી રહ્યા છીએ બાહ્ય પદાર્થોમાં. અને એટલા જ માટે ઉપનિષદમાં કહ્યું કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન પરાંચી ખાની વ્યતૃણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. અમૃતત્વની ઈચ્છા કરવાવાળા એકાદ ધીર પુરુષે ત્યારે પોતાની આંખો બંધ કરી અંદર શોધવાનો પ્રયત્ન કર્યો અને પછી આવી રીતે એને શાશ્વત સુખ શાશ્વત શાંતિ મળી.
તો જે સુખ અને શાંતિ આપણે બહાર શોધી રહ્યા છીએ એ બહાર નહીં મળે. જે દિવસે આ અંતરમાં આ જ્ઞાન પ્રગટ થશે કે બહાર સીમિત વસ્તુમાં અસીમને મેળવવું અશક્ય છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ગેટ ઇન્ફિનિટ જોય ફ્રોમ ફાઇનાઇટ થિંગ્સ, ત્યારે શું થશે? દેન વી વિલ મેક એ રિટ્રીટ. ત્યારે આપણે પાછા આવશું અને દેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિનન્સિએશન. અને ત્યારે જ આ ત્યાગનો આરંભ થશે. ત્યારે જ આ શાશ્વત સુખ શાશ્વત શાંતિના માર્ગ પર આપણે આગળ ધપી શકીશું. એક દિવસ એવો આવશે જ્યારે આપણને સમજાઈ જશે સીમિત વસ્તુમાં અસીમ આનંદ મળી શકે નહીં. એ વસ્તુ સમજતા પણ ઘણો ટાઈમ લાગશે, કારણ કે આપણને એમ લાગે છે કે આ વસ્તુમાં, ફલાણી વસ્તુમાં, આ વ્યક્તિમાં આપણને આનંદ મળશે. અત્યારે આપણું મન એવી રીતનું બંધાઈ ગયેલું છે, એવી જાતનું અજ્ઞાનનું આવરણ આપણા માટે પડી ગયું છે. પણ પછી એક દિવસે સમજાશે કે જેને આપણે શોધી રહ્યા છીએ ચારે તરફ, વિશ્વમાં, બ્રહ્માંડમાં, આકાશમાં, સમુદ્રમાં, એ જે વસ્તુ છે એ વસ્તુ છે ખરેખર તો અનંત સુખ, અનંત શાંતિ, અને એ બહાર ક્યાંય નથી. મોકો કહાં તું ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, खोजोगे तो अभी मिलूंगा पल भर की तलाश में. એક પળની તલાશમાં એ મળી શકે એમ છે, આપણા અંદર જ છે. એના વિસ્તાર, એમના ઉપરની વિસ્તારની ચર્ચા આપણે પાછલા શનિવારે કરી હતી. અને એ ગીત જે કબીરનું, એના ઉપર ધ્યાન કરવાનો આપણે પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતે કબીર એ નાનકડા ગીતમાં આ સમસ્ત જ્ઞાન ઉડેલી દે છે કે મોકો કહાં તું ઢૂંઢે બંદે. એ અંદર જ છે. એ પરમ શાંતિનો સ્ત્રોત, પરમ સુખનો સ્ત્રોત, પરમ આનંદનો સ્ત્રોત અંદર છે, પણ આપણે બહાર ફાંફા મારીએ છીએ. અને એટલા જ માટે એ અનંત આપણને મળતું નથી. ત્યારે પછી ધીરે ધીરે આપણને ખબર પડે છે કે નહીં, નહીં રહું મેં જગડી બિગડે મહિને, ન છુરી ગઢાસ મેં, નહીં રહું મેં ખાલ રોમ મેં, ના હડ્ડીના માંસ મેં. આ પછી ત્યારે ખબર પડે છે. નહીં રહું મેં ક્રિયાકર્મ મેં, न योग वैराग में, खोजोगे तो अभी मिलूंगा पल भर की तलाश में. नहीं रहूं मैं अवध, नहीं रहूं मैं न देवल में, न मस्जिद में, न काशी कैलाश में, नहीं रहूं मैं अवध द्वारका, मेरी भेंट विश्वास में. એ વિશ્વાસ જ્યારે પ્રગટ થાય છે ત્યારે અહીંયા ને અહીંયા બેઠા બેઠા જ એ પરમ સુખની અનુભૂતિ થઈ શકે, પરમ આનંદની, પરમ આત્માનો સાક્ષાત્કાર થઈ શકે. બાકી તીર્થસ્થાનોમાં ત્યાં સુધી ભ્રમણ કરવાથી આપણને એ ઈશ્વર નહીં મળે, એ શાશ્વત સુખ શાશ્વત શાંતિ નહીં મળે, બહારના કોઈ પદાર્થોમાં નહીં મળે. અને એ જ વાત હવે ધીરે ધીરે વૈજ્ઞાનિકો સમજી રહ્યા છે. વૈજ્ઞાનિકો બે પ્રકારના છે. એક તો વૈજ્ઞાનિકો એવા છે કે જે લોકો ફક્ત બાહ્ય જ્ઞાન તરફ જો દોટ મૂકી રહ્યા છે. એમને બસ આ જ ઉપકરણો બનાવવા છે, જેને કહેવાય છે સાયન્સના બે ભાગ, સાયન્સ ફ્રુક્ટિફેરા અને સાયન્સ લુસિફેરા. સાયન્સ લુસિફેરા જે વિજ્ઞાન, એમાંનો એક ભાગ છે લુસિફેરા, એટલે કે એ જે બધી વસ્તુઓ છે વિશ્વની, એની અંદરનું હાર્દ સમજવા માગે છે, એની અંદરનું જ્ઞાન સમજવા માગે છે, એ જ્ઞાનનું રહસ્ય સમજવા માગે છે. એનું નામ છે સાયન્સ લુસિફેરા. અને બીજું છે સાયન્સ ફ્રુક્ટિફેરા. એ વિજ્ઞાન છે એ ફળમાં માને છે કે જે ઠીક છે, આ વિજ્ઞાનની શોધ કરી તો એનાથી મને શું મળશે? હું હવાઈ જહાજમાં ઉડી શકીશ, હું કેટલા કિલોમીટરની સ્પીડમાંથી ઉડી શકીશ, મને એનાથી ટીવી, કેવું જાતનું ટીવી મળશે, કેવી મારી કોમ્યુનિકેશન ટેકનિક મળશે. આ ફ્રુક્ટિફેરા. બંને પ્રકારના વિજ્ઞાનની આપણા જીવનમાં જરૂરિયાત છે. તો કેટલાક વૈજ્ઞાનિકો હોય છે લુસિફેરા. તો જે વૈજ્ઞાનિકો લુસિફેરા, જે જ્ઞાનના હાર્દમાં જાય છે, એ લોકોને હવે ખબર પડી ગઈ છે કે મેટાફિઝિક્સ બિગિન્સ વેર ફિઝિક્સ એન્ડ્સ. જ્યારે ભૌતિક શાસ્ત્રની સીમા આવી જાય ત્યારે અધ્યાત્મ વિદ્યાનો પ્રારંભ થાય છે. એ લોકો સમજી ગયા છે કે ભૌતિક શાસ્ત્ર આપણને એક જગ્યા સુધી લઈ જઈ શકે, એના પછી ચારે તરફ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય, સ્થળ અને કારણ, આ ત્રણની જે અભેદ દિવાલ છે, જેને કારણે આપણે એબ્સોલ્યુટ સુધી પહોંચી શકશું નહીં. અને એ એબ્સોલ્યુટ સુધી પહોંચવા માટે ફિઝિક્સ કામ નહીં આવે. ત્યારે આપણે મેટાફિઝિક્સમાં જવું પડશે, અધ્યાત્મ વિદ્યામાં જવું પડશે. આઇન્સ્ટાઈન, ડૉક્ટર આઇન્સ્ટાઈન એન્ડ યુનિવર્સ, એના ઉપર બહુ સુંદર પુસ્તક લખ્યું લિંકન બાર્નેટે. અને લિંકન બાર્નેટે બહુ સુંદર વાત કરી. Man has a unique capacity to transcend himself
and perceive himself in the act of perception. આ ફક્ત મનુષ્ય માટે છે. જે વાત આપણા ઋષિમુનિઓએ હજાર વર્ષો પહેલા, કે એ આજે આધુનિક વૈજ્ઞાનિકો સ્વીકાર કરી રહ્યા છે. શું વાત છે? કે મેન હેઝ એ યુનિક કેપેસિટી. આટલી બધી યોનિઓ છે, 84 લાખ યોનિઓ અથવા 1,24,00,000 યોનિઓ, આજના મોડર્ન સાયન્સ પ્રમાણે જેટલી પણ યોનિઓ છે, આ બધી યોનિઓમાં એક જ મનુષ્ય યોનિ એવી છે કે મનુષ્ય યોનિ પાસે એક વિશેષ પ્રકારની એક પદ્ધતિ છે, એક વિશેષ પ્રકારની એની પાસે ખૂબી છે, જેના દ્વારા એ શું કરી શકે છે? જેના દ્વારા એ પોતાને જાણી શકે છે. બાકી બધા જે પ્રાણીઓ છે એ બીજી પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, બીજાને જાણી શકે. દૂધ કેવી રીતે ચોરી કરવી એ બિલાડી જાણી શકે, કેવી રીતે ઝાંપામાંથી ચોરી કરીને આવવું ગાય જાણી શકે. પણ પોતાને મારે શું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અથવા મારે પોતાનું મારું શું સ્વરૂપ છે, આ પોતાના સ્વરૂપનું જ્ઞાન ગાય, બિલાડી, ગધેડા, ઘોડા કોઈ ન કરી શકે, ફક્ત એક જ યોની, મનુષ્યોની. અને એટલા જ માટે લિંકન બાર્નાર્ડ કહે છે કે મેન ઇઝ હિઝ ગ્રેટેસ્ટ મિસ્ટ્રી એન્ડ મેન હેઝ અ યુનિક કેપેસિટી ટુ ટ્રાન્સેન્ડ હિમસેલ્ફ. પોતાને પણ ટ્રાન્સેન્ડ કરી લે, પોતાનાથી પણ આગળ વધી જાય. એન્ડ પરસીવ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન. પરસેપ્શન એટલે પોતાને જોવું, પોતે જ પોતાને જોઈ શકે, પોતાનામાંથી બહાર નીકળીને અને પોતે જ પોતાને જોઈ શકે, પોતે જ પોતાને જાણી શકે, એવી જાતની વિશેષતા ફક્ત મનુષ્ય યોનિમાં છે. અને એટલા જ માટે કહે છે વી હેવ ટુ જમ્પ આઉટ ઓફ અવર માઇન્ડ. આપણા મનમાંથી પણ આપણે છલાંગ લગાવીને જ્યારે બહાર નીકળીશું, એટલે કે આ જે અભેદ દિવાલ છે, ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય, સ્થિતિ અને કારણ, એ દિવાલમાંથી જ્યારે બહાર નીકળશું ત્યારે આ એબ્સોલ્યુટનું જ્ઞાન પ્રાપ્ત થશે. જ્યાં સુધી આવી જાતનું પ્રાપ્ત નથી થયું, જ્યાં સુધી આપણે અંતરાત્મામાં નથી પહોંચ્યા, ત્યાં સુધી શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, પરમ સુખ, પરમ શાંતિ, પરમ સંતોષ એ આપણા માટે એક કાલ્પનિક વસ્તુ રહેશે. તો આજના વૈજ્ઞાનિકો પણ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે આત્મજ્ઞાન એ જે વસ્તુ છે, અંદરની આપણી જે વિશેષતા, એ અંદરની વસ્તુને બહાર કાઢવાની છે. જેમ ડૉક્ટર આઇન્સ્ટાઈને પણ એ જ કહ્યું, ધ ટ્રુ વેલ્યુ ઓફ અ હ્યુમન બિંગ ઇઝ ડિટર્મિન્ડ primarily by the measure and the sense in which he has attained to liberation from the self. એક વ્યક્તિની મહત્તા શેમાં છે? એણે કેટલા મોટા રોકેટ તૈયાર કર્યા એમાં નહીં, એણે કેટલો મોટો બિઝનેસ કર્યો નહીં. તો એની મહત્તા શેમાં છે? કોણ કેટલા પ્રમાણમાં વ્યક્તિ મહાન છે? તો એની મહાનતા આ રીતે છે. આઇન્સ્ટાઈન કહે છે ધ ટ્રુ વેલ્યુ ઓફ a human being is determined primarily by the measure and the sense in which he has attained to liberation from the self. પોતાના આત્માની કેટલા પ્રમાણમાં મુક્તિ કરી, એટલા પ્રમાણમાં એ વ્યક્તિ મહાન છે. બાહ્ય એણે કેટલા અચીવમેન્ટ્સ કર્યા, બાહ્ય એણે કેટલી બધી સામગ્રીઓ એની પાસે છે, કેટલા ગજેટ્સ એની પાસે છે, કઈ જાતની ગાડી એની પાસે છે, એટલે મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ છે, એની પાસે શું સંપત્તિ છે, એના પરથી એની મહાનતા નહીં, પણ એની મહાનતા ખબર પડશે કેટલા પ્રમાણમાં એ પોતાના આત્મામાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે. તો આજના વૈજ્ઞાનિકો પણ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. જીસસ ક્રાઇસ્ટે જે વાત કરી હતી, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. સ્વર્ગનું રાજ્ય તમારા ભીતરમાં છે. દરેકે દરેક ધર્મ એક જ વાત કરે છે, વિજ્ઞાન પણ એક જ વાત કરે છે કે આ જે અનંત શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત એ અંદર છે, પણ આપણે ભૂલથી એને બહાર શોધી રહ્યા છીએ. અહીંયા જ મુશ્કેલ છે. એક રોગી હતો, એ રોગી વારંવાર જાય છે અને દરવાજો ખોલે છે, જુએ કોઈ નહીં, ફરી પાછો આવીને સૂએ છે પથારીમાં, ફરી પાછો થોડી વાર સૂએ છે, ત્યાં ફરી પાછો જાય છે, જોઈને પાછો દરવાજો ખોલે છે, જોઈ કાંઈ નહીં. છેવટે એને ખબર પડી કે બહારના એને જે દરવાજાના ટકોરા એ સંભળાતા હતા, એ દરવાજાના ટકોરા નહોતા, એના પોતાના હૃદયના ધબકારા હતા. હૃદયના ધબકારા જે વધી ગયા હતા, જે હૃદયનો રોગ વધી ગયો હતો, એ હૃદયના ધબકારાને કારણે એને મનમાં એમ લાગતું હતું કે બહાર દરવાજા ઉપર કોઈ ટકોરા મારી રહ્યો છે, એટલે વારંવાર ઉઠી અને ત્યાં દરવાજો ખોલવા જાય છે. પાછળથી ખબર પડી, ઓહ, બહારના ટકોરા નહીં, એ તો અંદરના ટકોરા છે, અંદરના ધબકારા છે હૃદયના. આવું જ આપણું છે. આપણને પછી ખબર પડશે કે આપણે જેને શોધી રહ્યા છીએ ચારે તરફ, એધર ઓધર, અહીંયા ત્યાં, એ તો ત્યાં અંદર જ આપણી બાજુમાં એકદમ નજીકમાં નજીક પડેલો હતો, પણ આપણે ચારે તરફ શોધી રહ્યા હતા. બહુ સુંદર વાર્તા છે. બે ચોર એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
બંને ઉસ્તાદ એક એકથી ચડ્યા હતા. હવે આ એક ઉસ્તાદે જોયું કે બીજા ઉસ્તાદ પાસે ચોરીનો મોટો માલ છે, ફર્સ્ટ ક્લાસ બેગ, સરસ બેગ છે અને એમાં ઘણો માલ છે. એણે જોઈ લીધો. એ લોકો તો એને ખબર પડે કેટલોક માલ કેવા છે. એ લોકોની એક અલગ જાતની દૃષ્ટિ હોય, ગીધ દૃષ્ટિ. એનાથી એને ખબર પડી જાય કે આણે આજે જોરદાર માલ રાખ્યો છે. હવે આ માલ આવે, આની પાસેથી મારે કરવો પડશે, લેવો પડશે. એટલે આખી રાત એ જાગે છે બીજો ચોર. ક્યારે આ જે માણસ છે એ ક્યારે આડોવડો થાય અને ક્યારે હું આ એની પાસેથી લઉં. છેવટે એણે જોયું, રાતના ઉઠી અને બાથરૂમમાં ગયો. બસ આ જ એને તક મળી ગઈ. જઈને તરત જ એની બધી બેગ ખોલી લીધી. એની પાસે તો બધું હોય, બધી જાતની ચાવીઓ, બધી બેગ ખોલી લીધી, આ કરી લીધું, પીછાનો જોઈ લીધો, આ બધું કરી લીધું, અંદરમાં કેવી કેવી જાતના જે રાખે બધું જોઈ લીધું. અફસોસ, ક્યાંય માલ ન મળે. અરે થોડીક વાર પહેલા જોયું હતું, ગયો ક્યાંય, બેગ ગઈ ક્યાં? આશ્ચર્ય. ત્યાં તો પછી આનો આવવાનો ટાઈમ થઈ ગયો એટલે પાછો જઈને પોતાની પથારીમાં સૂતો. આ તો આવીને પાછો સૂતો. સવારના પાછો જ્યારે નીકળે છે ત્યારે જોયું બેગ એને હાથમાં. અરે આશ્ચર્ય. છેવટે આનાથી રહેવાનું નહીં. જઈને નમસ્કાર કર્યા કે દાદા, તું અમારા દાદા, તું મારો મોટો ભાઈ છે ભાઈ. કે હું મોટો ઉસ્તાદ પોતાને માનતો હતો, આજ સુધી હું આવી રીતે અસફળ નથી થયો. કે તે શું ટ્રીક કરી હતી મને ફક્ત બતાવી દે, મારે માલ નથી જોતો, માલ તું લઈ જા. પણ આ બેગ ઉપર મારી નજર હતી અને હું આવડો મોટો ઉસ્તાદ, કોઈ દિવસ આવી રીતે છેતરાણું નથી. આ બેગ ત્યાં રાખી હતી ક્યાં છુપાવી હતી? કારણ કે મને બધી જાતના રસ્તા ખબર છે, ક્યાં ક્યાં લોકો છુપાવે છે. મારી પાસે દરેક જાતનો ચોરી ચાકુ હોય, ચાવી હોય, પણ તે છુપાવી હતી ક્યાં? તેણે હસીને કીધું, ભાઈ તે ચારે તરફ જોયું, તારા ઓશિકા નીચે જોયું હતું? કારણ કે મને ખબર હતી કે તારા ઓશિકા નીચે નહીં, એટલે મેં જયારે તું બાથરૂમમાં ગયો તો તારા ઓશિકા નીચે રાખ્યું હતી. અરે મારા ઓશિકા નીચે આખી રાત આ બેગ રહી અને હું તોય ન મળી શક્યો. આપણું પણ એવું જ છે. આપણા પોતાના ઓશિકા નીચે આ શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત પડ્યો છે અંદર. ચારે તરફ ફાફા મારીએ છીએ આપણે. ક્યાંથી મળે? મળે જ નહીં. બહાર છે જ નહીં, છે તો અંદર. મળશે ક્યાંથી? પોતાના ઓશિકા નીચે જોવાથી જ મળશે. બીજાના બધાના ઓશિકા જી લ્યો, કરોડો લોકોનો ઓશિકા મળશે નહીં. પોતાના ઓશિકા નીચે બેગ છે, જ્યાં મળશે ક્યાંથી? પણ પોતાનો ઓશિકો જોવાનું આપણે ભૂલી જઈએ છીએ. આપણને એમ લાગે છે ના, પોતાનો ઓશિકા નીચે ક્યાંથી આવે? બહારના જ પગ ઓશિકા નીચે હશે. તો આ છે મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. એટલા માટે કહે છે એ બધી જાતના, ફક્ત આપણા ઉપનિષદ, ભૂમા એવ તત્સુખમ ન સુખમ અલ્પે મસ્તી. આ બહારની વસ્તુમાં સુખ નહીં મળે. એક જ ભૂમા, બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી જ સુખની પ્રાપ્તિ થઈ શકે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ. પણ આપણે જે બહાર ભટકવાનું છોડી દેવું પડે. નાભી કમલ મેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે. પોતાને નાભી કમળમાં જ કસ્તુરી છે, પણ એ મૃગ ચારે તરફ વનમાં ખૂબ દોટ લગાવે છે, થાકી ગયો છે, પણ ચારે તરફ દોડે છે. કસ્તુરીની સુગંધ ક્યાંકથી આવી રહી છે કસ્તુરીને મેળવવા માટે, પણ એને ખબર નથી કે કસ્તુરી એના પોતાના જ નાભી કમળમાં છે, ત્યાંથી ગંધ આવી રહી છે, પણ એ ચારે તરફ દોટ મૂકેલો છે. એવી જ રીતે શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત એ પરમાત્મા આપણા હૃદયમાં રહેલા છે, પણ આપણે ચારે તરફ દોટ મૂકી રહ્યા છીએ. જ્યાં સુધી આ પરાંચિખાની વ્યત્રણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. આ આવૃત ચક્ષુ ધ્યાન દ્વારા આપણે અંદર જવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણને આ શાશ્વત સુખ, શાશ્વત શાંતિ એ મળી શકે નહીં. અને એટલા જ માટે એ શાશ્વત સુખ, શાશ્વત શાંતિ માટે ધ્યાનમાં ઉતરવું પડે. ધ્યાનમાં જ્યારે ઊંડે ઉતરવા જઈએ છીએ ત્યારે આપણે જે એક વાતની ચર્ચા કરી હતી, એક આપણા પાસે મોટો અવરોધ આવે છે. અને ફક્ત એટલું જ નહીં, ધ્યાન વખતે જ નહીં, દરેકે દરેક ક્ષેત્રમાં આવે છે. અને એ છે આસક્તિ. આપણને એ આદત જ પડી ગઈ છે બહારના બાહ્ય પદાર્થોમાં સુખ શાંતિ શોધવા માટે. અને આપણને એક જાતનો એવી દ્રઢ ધારણા થઈ ગઈ છે કે ના, આ વસ્તુ મળશે એટલે બસ પછી મને સુખ અને શાંતિ જ મળશે. બધાને પોતપોતાની એક એવું જાતનું છે કે બસ મને આ જો કોર્ટ કેસ હું જીતી જાઉં તો
તો પછી મને સુખ શાંતિ સિવાય બીજી કાંઈ નહીં, સુખ શાંતિ મને મળી જશે. અથવા તો આ મારો આ રોગ દૂર થઈ જશે, પછી શાંતિ જ શાંતિ, સુખ જ સુખ મને મળશે. અથવા તો બેંક બેલેન્સ મારું જ્યારે 10 કરોડ રૂપિયા થઈ જશે, સુખ અને શાંતિ, સુખ અને શાંતિ, 10 કરોડ બસ મારું બેંક બેલેન્સ થઈ જવું જોઈએ. અથવા તો મારો આ બિઝનેસ આવી રીતે જાય, પછી તો સુખ જ શાંતિ, સુખ જ શાંતિ. દરેકને એક એવી જાતની ધારણા થઈ ગઈ છે કે આટલું મને મળી જશે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. આવી જાતની એ આસક્તિમાં આપણે સપડાઈ ગયા છીએ. અને આનો બહુ સુંદર કર્મ અને તેનું રહસ્યમાં સ્વામી વિવેકાનંદ એની ચર્ચા કરે છે. જો આપણે આપણા પોતાના જીવનનું નિરીક્ષણ કરીશું તો જણાશે કે દુઃખનું મોટામાં મોટું કારણ આ જ છે. આપણે કંઈક પણ કાર્ય હાથ ધરીએ છીએ અને આપણી સર્વશક્તિ તેના ઉપર કેન્દ્રિત કરીએ છીએ. કદાચ તેમાં આપણને નિષ્ફળતા મળે, છતાં પણ આપણે તેને છોડી શકતા નથી. આપણે જાણીએ છીએ કે તે આપણને હેરાન કરે છે. તેને વધારે વખત સુધી વળગી રહેવાથી માત્ર દુઃખ જ વહોરી લેવાનું છે, છતાં આપણે આપણી જાતને તેમાંથી વિખૂટી પાડી શકતા નથી. મધમાખી મધનો એક જ ઘૂંટડો પીવા આવે છે, પણ મધના વાસણ સાથે તેના પગ ચોંટી જાય છે અને તે ત્યાંથી છૂટી શકતી નથી. આપણે આપણી જાતને પણ વારંવાર તેવી જ પરિસ્થિતિમાં મુકાયેલી જોઈએ છીએ. આપણા અસ્તિત્વનું આખું રહસ્ય આ છે. આપણે અહીં શા માટે આવ્યા છીએ? આપણે અહીં મધનો ઘૂંટડો લેવા આવ્યા, આનંદ લેવા માટે આવ્યા, અને આપણા હાથ પગ ત્યાં જ ચોંટી ગયા. પકડવાને જો કે આપણે આવ્યા, પણ આપણે પોતે જ પકડાઈ ગયા. આપણે આનંદ ભોગવવા આવ્યા, પણ આપણે જ તેના ભોગ બન્યા. સત્તા ચલાવવા માટે આપણે આવ્યા, પણ આપણે જ પરાધીન બની ગયા. આપણે કર્મ કરવા આવ્યા, પણ આપણે જ હાથા બની ગયા. હંમેશા આ પ્રમાણે જ બનતું જોઈએ છે. જીવનની દરેક નાની નાની બાબતમાં આપણને આવું જ જોવા મળે છે. બીજા માણસોની અસર આપણા ઉપર થયા કરતી હોય છે. જ્યારે આપણે સતત બીજાના મન ઉપર અસર કરવા હેરાન પરેશાન થતા હોઈએ છીએ. આપણે જીવનમાં એશ આરામ ભોગવવા ઈચ્છીએ છીએ અને તે જ આપણી જીવન શક્તિને કોરી ખાય છે. પ્રકૃતિ પાસેથી આપણે બધું, તેની ભાવિ પ્રકૃતિને રૂંધતી વજ્રની દિવાલ સમી પ્રકૃતિ આડે ઊભી રહે છે. તેને તોડીને આગળ વધવા માટે તે પોતાની જાતને વારંવાર તેની સામે અફડાવે છે. પણ જેમ જેમ તે આગળ વધતું જાય છે, તેમ તેમ આદર્શ પાછળ સરતો જાય છે. છેવટે મૃત્યુ આવે છે અને ત્યારે કદાચ ને તેનો છુટકારો થાય છે. આનું નામ માયા. આમ ઘણી આખું માયા કેવી રીતનું છે બધું એક એટલું સુંદર વર્ણન કરે છે સ્વામીજી. એક પછી એક કરતા જાય છે. પ્રત્યેક શ્વાસમાં, હૃદયના પ્રત્યેક ધબકારામાં, આપણી પ્રત્યેક ગતિમાં આપણને લાગે છે કે આપણે મુક્ત છીએ, અને તે ક્ષણે આપણને ખ્યાલ આવે છે કે આપણે મુક્ત નથી. એ જ ક્ષણે ક્યારેક આપણે વિચાર છે આપણે મુક્ત છીએ, ના આપણે બધું કરી શકશું, જરૂર આપણે મળશે, ત્યાં જ આપણને ખબર પડે નહીં, આપણે મુક્ત નથી. આપણું શરીર, આપણું મન, આપણા સઘળા વિચારો અને આપણી ભાવનાઓમાં આપણે બદ્ધ ગુલામો, કુદરતના ખરીદેલા દાસ છીએ. આનું નામ માયા. બદ્ધ દાસ, ખરીદેલા, પ્રકૃતિના ખરીદેલા ગુલામ. પ્રકૃતિ કહે છે બસ આમ કર, ચલો આમ કરું છું, અચ્છા તમે હવે આમ કરો, આમ કરીએ. આપણે ઢસડાય છીએ, આપણે પોતાના ઉપર જાણે પોતાનું કોઈ નિયંત્રણ નથી. આનું જ નામ માયા. કોઈ માતા એવી નહીં હોય કે જેણે એમ નહીં માન્યું હોય કે પોતાનું બાળક જન્મથી જ અસાધારણ બુદ્ધિશાળી છે. જગતના કોઈ પણ બાળક કરતાં અસામાન્ય છે. પોતાનું બધું વહાલ તે બાળકમાં રેડી દે છે. બાળક તેને મન સર્વસ્વ છે. બાળક મોટું થાય છે, કદાચ તે દારૂડિયો અથવા પશુ જેવો બને છે. માતાને પજવે છે. જેટલો તે વધુ પજવે તેટલો માતાનો તેના પરનો પ્રેમ વધે છે. દુનિયા તેને માતાનો નિસ્વાર્થ પ્રેમ કહી વખાણે છે. દુનિયાને સ્વપ્ને પણ ખ્યાલ નથી કે માતા જન્મથી જ તેની ગુલામ છે. એમ કર્યા વિના તે રહી શકતી નથી. તેનું ચાલે તો 1000 વખત તે બોજો ફેંકી દેવા માતા તૈયાર થઈ જાય, પણ તે તેમ કરી શકતી નથી. એ કારણે તે પોતાની આસક્તિને પુષ્પના પુંજ તળે ઢાંકે છે અને અદ્ભુત પ્રેમના નામથી તેને નવાજે છે. આનું નામ માયા. આ દુનિયામાં આપણે સૌ આવા જ છીએ. આપણે સૌને સાંકળી લીધા સ્વામી, આપણે સૌ આવા જ છીએ. અને પછી નારદની જે વાર્તા, એ સ્વામીજી વાર્તા કરે છે કે આ માયા કેવી છે. નારદને, શ્રી કૃષ્ણ ભગવાને જે નારદને માયા બતાવી, આનું નામ માયા. એક અગર બીજા રૂપમાં આપણે બધા માયાની અંદર જ છીએ. સમજવી ઘણી મુશ્કેલ અને આંટી ઘૂંટીવાળી આ બાબત છે. દરેક દેશમાં માયાની વાતો થાય છે, બધે અંગે ઉપદેશ દેવાય છે, પણ બહુ થોડા તેમાં માને છે. કારણ કે જ્યાં સુધી આપણને તેનો જાત અનુભવ થતો નથી, ત્યાં સુધી આપણે તે માની શકતા નથી. આ શું બતાવે છે? આ એક ભયંકર સ્થિતિ દર્શાવે છે. કારણ કે આ બધું વ્યર્થ છે. તો હવે ઉપાય શું છે?
આટલું વિસ્તારથી સ્વામીજી ઘણી જગ્યાએ બતાવે છે કે આપણે જો ખરેખર આપણા મનની સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો આપણે ગુલામ છીએ, પ્રકૃતિના ગુલામ છીએ, પોતાના મનના ગુલામ છીએ, પોતાની આકાંક્ષાના ગુલામ છીએ, પોતાની આસક્તિના ગુલામ છીએ. આ એક પરિસ્થિતિ જેને કારણે આપણે પોતાના મનને પરાંચી ખાની વ્યત્રણ સ્વયભૂ, એટલા જ માટે એ આપણી ઇન્દ્રિયો બહાર દોડે છે ને એટલા જ આપણે જે અમૃતત્વ ઈચ્છન માટે થઈને, અમૃતત્વની ઈચ્છા માટે થઈને જે અંદર જવું જોઈએ એ ધ્યાન કરી શકતા નથી. ધ્યાનમાં બાધા આવે છે, ધ્યાનની ઈચ્છા થતી નથી. એ શાશ્વત સુખ, શાશ્વત શાંતિના સ્ત્રોતમાં આપણે જઈ શકતા નથી. તો ઉપાય શું છે? સ્વામીજી કહે છે તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય, પણ તો શું કોઈ માર્ગ જ નથી? કોઈ આશા જ નથી? યુગોથી એ તો જાણીતું છે કે આપણે બધા દુઃખી છીએ. આ દુનિયા એક કેદખાનું છે અને આપણું કહેવાતું સુંદર શરીર પણ એક કેદખાનું છે અને આપણી બુદ્ધિ, આપણું મન બધા જ કેદખાના છે. પોતે ગમે તેમ કહે તો પણ કોઈ એવો માણસ નથી પાક્યો, એવો કોઈ આત્મા નથી થયો કે જેણે કોઈને કોઈ વખતે આ અનુભવ્યું ન હોય. વૃદ્ધ માણસોને આ વિશેષ લાગે છે કારણ કે તેમની પાસે આખા જીવનના અનુભવોનું ભંડોળ છે, કારણ કે તેઓ પ્રકૃતિના જૂઠાણાથી સહેલાઈથી છેતરાઈ જતા નથી. તો પછી શું કોઈ માર્ગ જ નથી? આ બધું જ હોવા છતાં, આ ભયંકર હકીકત આપણી સામે હોવા છતાં, આપણા શોક અને દુઃખની વચ્ચે જેમાં જીવન અને મૃત્યુ એકરૂપ છે, એવા આ સંસારમાં પણ એક શાંત ધીમો અવાજ બધા યુગોમાં, દરેક દેશમાં, પ્રત્યેક હૃદયમાં ગુંજી રહ્યો છે. એ શું અવાજ છે? દૈવી હિષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. દૈવી હિષા ગુણમયી, આ જે માયા છે દૈવી છે, દૈવી માયા, મારી પોતાની માયા છે. ભગવાન કહે છે શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં, દૈવી હિષા ગુણમયી મમ માયા દુરત્યયા. કેવી છે? આ પાર કરવી બહુ જ કઠિન છે. દુરત્યયા, એને પાર કરવી. આ માયામાં બધાય ફસાયેલા છે. ગમે એટલા શાણા હોય, ગમે એટલા બુદ્ધિમાન હોય, ગમે એટલા મોટા વૈજ્ઞાનિક હોય, ગમે એટલા મોટા ફિલોસોફર હોય, ગમે એટલા વિદ્વાન હોય, ગમે એટલા પંડિત હોય, ગમે એટલા શાસ્ત્રજ્ઞ હોય, પણ બધાય કોઈ ને કોઈ રીતે એ માયામાં ફસાયેલા છે. કોઈ ને કોઈ રીતે, કોઈને સારી માયા, અવિદ્યા માયા, કોઈ વિદ્યા માયા, પણ બધાય માયામાં આ ચક્કર લગાવે છે. તો દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યા, આ જે મારી માયા છે અત્યંત દુષ્કર છે, એને પાર કરવું. તો પછી કેવી રીતે પાર થશે? મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. કોઈ આ માયાને તરી જાય છે. કેવી રીતે તરી જાય? મામે, જે મારે શરણાગત થાય છે એને હું માયાથી પાર કરી દઉં છું, કારણ હું માયાપતિ છું. તો માયાથી બચવાનો એકમાત્ર ઉપાય છે માયાપતિને શરણે જવું. આ જે અત્યારની આપણી ગુલામી છે, બહારની વસ્તુઓની ગુલામી, બહારના વ્યક્તિઓની ગુલામી, સંસારની ગુલામી, જે સંપત્તિની ગુલામી, બીજી વિભિન્ન વસ્તુઓની ગુલામી, આ બધી ગુલામીમાંથી છૂટવાનો એકમાત્ર માર્ગ છે ભગવાનના ગુલામ બની જાઓ, તો આ બધી ગુલામીમાંથી છોડાવી દેશે. એક એવો માલિક છે જે પરમ માલિક છે, બધા માલિકોનો માલિક. અને જો માયાપતિના જે આપણે ગુલામ બની ગયા, તો આ બધી ગુલામીમાંથી પોતાની મેળે મુક્ત કરી દેશે. કોઈ મોટો જે શેઠ હોય, આપણે કોઈક નાનકડા કોઈ શેઠના ગુલામ હોઈએ, અને જો કોઈ મોટો શેઠ હતો કે રાજા પોતે જો ખરીદી લઈએ, તો પછી એ ગુલામ પર નાનકડા શેઠનું કાંઈ ન ચાલે. રાજા પોતે ખરીદી લીધો છે. તો રાજેશ્વર, સમસ્ત વિશ્વના જે અધિષ્ઠાતા, એ રાજેશ્વરને શરણાગત થઈ જાઓ, માયાપતિને શરણાગત થઈ જાઓ. એ જે મહાન માલિક છે, એ માલિકના ગુલામ બની જાઓ. તો આજે આપણે એના જ ઉપર ચિંતન કરશું, ધ્યાન કરશું. એ સંગીતના માધ્યમથી કબીરનું બહુ સુંદર એ ભજન, પ્રભુ મેં ગુલામ મેં ગુલામ તેરા તું દેવા. મારી પોતાની કોઈ ચાહ નથી, મારી પોતાની કોઈ ડિમાન્ડ નથી. તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કરો. હું તો તમારી પાસે બસ ગુલામ તરીકે આવ્યો છું. જે તમારે નામ મને આપવું હોય આપી દો, જે તમારે કામ મારી પાસે કરાવવું કરાવી લો, જે ખાવાનું આપશે હું ખાઈ લઈશ, એમાં જ હું સંતોષ માનીશ. અને મારી પોતાની કોઈ ચાહ નથી. તમારે જેવી રીતે મને રાખવું હોય, જે જગ્યાએ રાખવું હોય, જે પરિસ્થિતિમાં રાખવું હોય, જેવી રીતે રાખવું હોય એવી રીતે મને રાખજો. તો આ છે
એ સરેન્ડર, શરણાગતિનો માર્ગ. એ શરણાગતિનો માર્ગ આપણા માટે ખુલ્લો છે. બે પ્રકારના માર્ગ, જે વાત આપણે કરી હતી, સાધુ નાગમાશે બનો અથવા તો સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે પોતાના અહંકારને એટલો મોટો કરી લીધો, છેવટે માયા આવી અને જ્યાં આવીને બાંધવા જાય છે ત્યાં જુએ છે તો રસ્સી નાની થઈ ગઈ. ફરી પાછી મોટી રસ્સી લાવે છે, ફરી પાછા સ્વામીજીને બાંધવા જાય છે. ગિરીશચંદ્ર ઘોષ મહાન કવિ અને નાટકકાર હતા, એટલે સુંદર ઉપમા આપે છે. ફરી પાછી સ્વામીજીને બાંધવા આવે છે, વિવેકાનંદજીને બાંધવા. ફરી પાછું સ્વામીજી સોહમ સોહમ, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અનંત છું. પોતાની જાતને એટલી મોટી કરી લીધી, પાછી આ માયાની ડોર નાની ને નાની પડી. છેવટ સુધી મહામાયા સ્વામી વિવેકાનંદ બાંધી શકતી નથી. કેમ? ડોર નાની પડે છે. સ્વામી વિવેકાનંદ પોતાને એટલા મહાન બનાવી લે છે, પોતાના અહંકારને. હા, સચ્ચિદાનંદ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું માલિક છું બધાનો, કોઈનો ગુલામ નથી, હું બધાનો માલિક છું. આ એમનામાં એક જ્ઞાન હતું, એવી મોહ માયા ત્યજવાની એમની શક્તિ હતી. એટલે પોતાના અહંકારને આવી રીતે કરી એ પોતાના સ્વરૂપમાં અધિષ્ઠાત થઈ જતા, પોતાના અહંકારને મોટો કરી દેતા. માયાની ડોર નાની પડી જતી, છેવટ સુધી મહામાયાને બાંધી ન શકી. પછી મહામાયા આવી સાધુ નાગ મહાશય પાસે, એ પણ રામકૃષ્ણના ભક્ત. એને બાંધી તો સાધુ નાગ મહાશય તો બંધાઈ ગયા. વાહ, તો બહુ સરસ. ઓલી ડોર તો બહુ નાની પડતી હતી, નાનકડી ડોરમાં જ બંધાઈ ગયા. પણ જ્યાં ગાંઠ મારવા જાય છે, ગાંઠ મારી અને ગાંઠનું જ્યારે નાનકડું ગાંઠની છિદ્ર હતું એમાંથી સાધુ નાગ નીકળી ગયા. નાહમ નાહમ તું તું, હે પ્રભુ હું કાંઈ નથી, મારું કાંઈ અસ્તિત્વ નથી, હું તો તારો ગુલામ છું, મારું કાંઈ નહીં પ્રભુ, તું જ છો. હું મારા માટે મારું તો કંઈ છે જ નહીં. પોતાની જાતને એટલી નાની કરી લીધી, પોતાના અહંકારને એટલો નાનો કરી દીધો, ગાંઠની જે છિદ્રમાંથી નીકળી ગયા બહાર. ફરી પાછું માયા આવે છે, ફરી પાછી બાંધે છે, ફરી પાછી ગાંઠ મારે છે, નાનકડી ગાંઠ મારે છે. નાની ગાંઠમાંથી પણ નાનકડા સૂક્ષ્મ થઈ નાગમાંથી નીકળી ગયા. એટલે ગિરીશ ઘોષ કહેતા, એ કવિ હતા, બહુ સુંદર કવિત્વ ભાષામાં કહેતા કે મહામાયા આ બંનેમાંથી કોઈને ન બાંધી શકી. સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની, જ્યાં આવ્યા તો ડોર નાની પડી ગઈ. સાધુ નાગમાં છે મહાન ભક્ત, પોતાની જાતને એટલી નાની કરી દીધી, પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા, હું આલું તો કંઈ નથી, તું જ સર્વસ્વ છે. તે એ ગાંઠની અંદરથી સરકીને નીકળી ગયા. એને પણ મહામાયા બાંધી ન શકી. તો આ બે રસ્તા છે. તો એક ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ નહીં, તો આ બીજો રસ્તો માયા મેતામ તરંતી તે મામે વયે પ્રપદ્યંતે દૈવી એશા ગુણમયી મમ માયા દૂર. આ દરેક ધર્મમાં છે. જીસસ ક્રાઇસ્ટ પણ કહે છે, કમ ઓલ ઈ ધેટ આર હેવી લેડન એન્ડ આઈ શેલ ફ્રી યુ ફ્રોમ ધી બર્ડન. તમે જેટલા હેવી બર્ડન છો બધા મારી પાસે આવો, હું તમને આમાંથી છુટકારો કરીશ. શરણાગત થાવ, હું તમને આ માયામાંથી છુટકારો કરીશ, તમને આ બોજામાંથી તમારો બોજો હલકો કરી દઈશ. તો એ શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી, દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એ રસ્તો પણ આપણને ખુલ્લો છે. અને એમાં આ આપણે જે કબીરનું જે ભજન ગાશું એમાં બધી વાત આવે છે. પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા, તું દેવાન, તું દેવાન, તું દેવાન મેરા. આની પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષા મેવાનુકંપાર્થમ યોગક્ષેમમ વહામ્યહમ. જે લોકો આ મારું અહર્નિશ નામ લે છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે, જે નિરંતર મારું નામ જપે છે, એના ઉપર હું શું કરું છું? એના ઉપર હું અનુકંપા કરીને એનું યોગ અને ક્ષેમ બંને હું પોતે વહન કરું છું. યોગ એટલે કે જે નથી એ મેળવી દેવું, અને ક્ષેમ એટલે કે જે છે એને સાચવવાનું કામ. આ બંને કામ હું કરું છું. ભગવાન પોતે કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, હું પોતે યોગક્ષેમ વહન કરું છું. આવા ભક્તોનું, કેવા ભક્તોનું? જે દિવસ રાત નામ તેરા ગાવા, આ જે ભગવાનનું નામ લે છે એના માટે. અને એના કેટલા બધા ઉદાહરણ છે. નરસિંહ મહેતાનું, મીરાબાઈના બધા ઉદાહરણો આપણી પાસે છે. એક પંડિતજી હતા. એ પંડિતજી એ ગીતાનું અધ્યયન કરી રહ્યા હતા, ભાષ્ય લખી રહ્યા હતા. ત્યાં આ શ્લોક આવ્યો. તેમને લાગ્યું, અરે આ શું ભગવાને કહી દીધું? યોગક્ષેમ વહામ્યમ, હું પોતે અને યોગ અને ક્ષેમનું વહન કરું છું. આ તો બરાબર ન થયું. કારણ કે ભગવાન એવડા મોટા, એવા મહાન, એ હવે આ નાનકડા ભક્તને આવી પીડા દૂર કરવા માટે પોતે યોગક્ષેમ વહન કરે, એ તો બરાબર નહીં. એમાં કાપી નાખ્યું, ત્યાં એક લીટો કરી નાખ્યો, ત્યાં છેકો માર્યો. એ છેકો મારી અને એમાં એમણે લખ્યું કે ના, બીજાની પાસે હું કરાવું છું, હું મોકલું છું, સહાયતા મોકલું છું, હું પોતે વહન નથી કરતો. પોતે વહન કરવા જાય તો ક્યાં આરો આવે? આટલા બધા લોકોને છે.
એટલે એમાં છેકો માર્યો. પછી એ તો નાહી ધોઈને પછી બહાર ગયા મંદિરમાં પૂજા કરવા માટે. પૂજા પાઠ કરી અને આવ્યા તો આવીને પત્ની કહે છે, અરે તમે આટલા મોટા કેમ આવ્યા? બોલે છોકરો તો ક્યારનો આવી ગયો. કે કોણ છોકરો? કાં તમે મોકલો નહીં એક છોકરાને? ક્યાં છોકરાને મોકલો? અરે એક છોકરો હમણાં બોજો લઈને આવ્યો તો ઘણી બધી એમાં બધું ખાવાની વસ્તુ હતી, પહેરવા ઓઢવાની વસ્તુ હતી, કેટલી સરસ ઘણા બધું કેટલી બધી વસ્તુ હતી, આખો મોટો બોજો લઈને આવ્યો અને એને કીધું કે પંડિતજી મને મોકલાવ્યો છે. કે શું વાત કે તું ગાંડી થઈ ગઈ? મેં કાંઈ નથી મોકલાવ્યું. એટલે ઓલા છોકરાએ તમારું નામ આપ્યું કે પંડિતજી મને મોકલાવ્યો છે. પછી મેં એને કીધું કે તું ચૂપચાપ બેસ. થાકીને પરસેવાથી લોથપોથ થઈ ગયો તો પણ બેઠો નહીં. અને બીજી વાત, તમે આ આટલો સરસ કુમળો છોકરો, આટલો સુંદર છોકરો, એને તમે માર્યું શું કરો? મેં માર્યું? તો કેવી બધી વાત કરે છોકરાને, હું ક્યાં મારવા જાઉં? અને કોઈ છોકરો મને મળ્યો નથી. ના, છોકરાએ મને કીધું પંડિતજીએ, મેં એને માથાના કપાળ ઉપર મોટો એક ઘાવ હતો. મેં કીધું આ કોણે માર્યું? કે પંડિતજીએ માર્યું છે. ત્યારે પંડિતજીને હોશ આવ્યો, અરે રે શું કર્યું? આ જે અહીંયા લીટો માર્યો, યોગક્ષેમ વહામ્યહમ, એ લીટો ભગવાનના કપાળ ઉપર ગયો અને ભગવાન પોતે મને લઈને આવ્યા પ્રૂફ આપવા માટે. ત્યારે એ પંડિતજીના આંખમાંથી આંસુ જાય છે. અરે તને ભગવાનના દર્શન થયા, મને તો ભગવાનના દર્શને ન થયા. તને તો એ બાળક નહોતો, એ ભગવાનના દર્શન તને થયા. ભગવાન સાક્ષાત આવીને આ પ્રૂવ કરી ગયા, પુરાવા આપી ગયા. યોગક્ષેમમ વહામ્યહમ, હું પોતે વહન કરું છું બોજો. અને આ જે છેકો માર્યો, છેકો માથા ઉપર રહી ગયો. અરે તરત જ પાછું છેકો માર્યો બીજો કે ના ના બરાબર સાચું છે, ગીતામાં લખ્યું સાચું છે. યોગક્ષેમમ વહામ્યહમ. તો દો રોટી એક લંગોટી તેરે પાસ में पाया, भगति भाव दे और नाम तेरा गावा, तू देवान मेहरबान नाम तेरा बढ़िया, दास कबीर शरण में आया, ચરણ લાગે તરૈયા. હવે હું તમારી શરણે આવ્યો છું, હે પ્રભુ, આ માયામાંથી તમે જ મને તારો, આ મોહ માયામાંથી મને તારો, આ ભવસાગરથી તમે જ પાર ઉતારો. હે કબીર કહે છે, હું ભગવાન તમારી શરણમાં આવ્યો છું, તમારી શરણમાં પડ્યો છું, તમારા ચરણોમાં હું પડ્યો છું. એ સુંદર એ ભજન, એના ઉપર આપણે